નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 7માં ફરી તમને આવકારે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો, આઈ હોપ સો કે તમે એ થિયરી સંપૂર્ણપણે રીડ કરીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધાંશીય સમય T1/2નું સૂત્ર મેળવી દીધું હશે. આજે આપણે બીજા ક્રમ માટેની વાત કરવાના છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K અને અર્ધાંશીય સમય T1/2નું આપણે સૂત્ર મેળવવાનું છે. હવે JEE નીટ ગુજકેટ કે ગુજરાત બોર્ડ એમાં આ ક્રમની પ્રક્રિયા માટેના દાખલા અને એના પર આધારિત કેટલાક MCQ એ આપણને વધારે પ્રમાણમાં પૂછાય છે. તો આનું જે સાદું રૂપ આવશે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા કરતાં થોડું અલગ પ્રકારનું હશે, પણ ખૂબ અગત્યનું છે, જેને તમે સ્ટેપ બાય સ્ટેપ સમજશો. જેવી રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પહેલાં એ જોયું હતું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું, એ જ રીતે આપણે અહીંયા પહેલાં એ સમજવું પડે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકને સમચલનમાં હોય તો તે પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીશું. ચલો, અહીંયા પણ આપણે એક પ્રક્રિયાને ધારી લઈએ. ધારો કે R થી P તરફની કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકથી નિપજ તરફ બંનેનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે. હવે આના માટે જે વિકલન સમીકરણ લખવાનું છે એ ફક્ત અને ફક્ત પુરોગામી પ્રક્રિયા માટે ડેવલપ કરીશું, એટલે કે R થી P તરફની પ્રક્રિયા. આટલી વાત સમજાઈ ગઈ? ચલો, હવે આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ એ પ્રક્રિયકને ધ્યાનમાં રાખીને લખવાનું છે. સો -dr/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Rની સાંદ્રતા આવશે કે નહીં? આ વિકલનીય વેગ સમીકરણ છે જ્યાં Rની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 1 છે, જે સીધું સાબિત થઈ જાય છે. હવે આપણે Rને છેદમાં લાવીએ અને ડીટીને K સાથે ગુણી દઈએ તો -dr/r ઇઝ ઇક્વલ ટુ K dt લખાશે. ઋણ નિશાની આપણે આ તરફ આપી દઈએ તો dr/r, આરને હંમેશા ચોરસ કૌંસમાં મૂકવાનો બિકોઝ કોન્સન્ટ્રેશનનો ફેરફાર છે, ઇઝ ઇક્વલ ટુ -K dt. ચલો, આપણને ઇક્વેશન મળી ગયું. આ ઇક્વેશનને ચોરસ બોક્સ કરી દો, ઇક્વેશન નંબર 1 આપી દો. બંને તરફ વિકલિત સ્વરૂપના પદ છે, દેખાય છે ને? એટલે આપણે એવું લખી શકીએ કે સમીકરણ એકનું સંકલન કરતા. આટલો પોઈન્ટ ક્લિયર થયો? ચલો, સંકલન કરવાનું છે. સો ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ dr/r, આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું જેને સંકલન કહેવાય, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -K dt. બરાબર. હવે વેગ અચળાંક કોન્સ્ટન્ટ છે બિકોઝ કોઈ એક જ તાપમાને R થી P તરફની રિએક્શન શક્ય બનતી હશે. સો ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ dr/r ઇઝ ઇક્વલ ટુ -K ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ શું આવશે? dt. હવે જરા ધ્યાન રાખજો, શૂન્ય ક્રમની જે પ્રક્રિયા હતી એમાં ફક્ત ઇન્ટિગ્રેશન આનું હતું dr નું, એટલે સીધું આપણે R લખી દીધું. પણ અહીંયા dr/r છે તો એનું જે સંકલન થશે ઇન્ટિગ્રેશન એ ln/r થશે. ln/r એટલે સામાન્ય લઘુગુણકનું સ્વરૂપ છે, જે ઓલરેડી આપણે 11 સાયન્સમાં સંતુલન ચેપ્ટરમાં અને ઉષ્માગતિશાસ્ત્રમાં જોયું છે. ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય T થશે. સો -KT + I લખો અથવા C લખો, બરાબર, બંને વેલિડ છે અને એ કોન્સ્ટન્ટ છે જેને આપણે સંકલન અચળાંક કહીશું. શું કહીશું? આઈને સંકલન અચળાંક. ત્યાં કદાચ અચળાંક હું બોલ્યો હતો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પણ આ છે કયો અચળાંક? સંકલન અચળાંક, જેને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ કહેવાય. બરાબર. ચલો, આને આપણે બનાવી દઈએ ઇક્વેશન નંબર
ટુ. જો સ્ટેપ બાય સ્ટેપ એના જેવા જ આવે છે, ફક્ત સાદું રૂપની માહિતી જ બદલાશે. હવે જો તમારે આ સંકલન અચળાંક આઈની કિંમત મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે ટી બરાબર 0 સમયની સાંદ્રતા પરથી મેળવી શકો. જો આપણે ટી બરાબર 0 લઈએ તો આર એ શેમાં કન્વર્ટ થઈ જશે? R0માં. સો દેટ મીન્સ કે ટી બરાબર 0, સો આરની સાંદ્રતા બોલો R0 આવશે. તો એ આપણે અહીંયા મૂકી દઈએ ઇક્વેશન નંબર 2માં. તો અહીંયા આપણે લખીએ કે આઈની કિંમત સમીકરણ 2માં મૂકતા. ઓકે, તો અહીંયા મૂકી દઈએ. ચલો, therefore ln R0 is equal to -k into 0 પ્લસ શું કહેવાશે? I કહેવાશે. સો therefore I is equal to ln R0. બોલો આ કોની કિંમત મળી ગઈ? સંકલન અચળાંકની. ચલો, I is equal to ln R0 છે, તો આપણે આ જે આઈની કિંમત છે તે સીધી આપણે ઇક્વેશન નંબર 2માં મૂકી દઈએ. તો therefore અહીંયા આપણે જ્યારે ઇક્વેશન નંબર 2ની અંદર આ કિંમત મૂકીશું, સો ln R is equal to -kt પ્લસ ln R0. હવે આજે આપણને ઇક્વેશન નંબર 3 મળ્યું છે વિદ્યાર્થી મિત્રો, એના પરથી આપણે સીધી રેખાનો ગ્રાફ દોરીશું. બરાબર? ચલો, એ સીધી રેખાનો ગ્રાફ દોરવા માટે આપણી પાસે આ જે સમીકરણ છે એને પહેલાં આપણે સીધી રેખા મેળવવા માટેના સમીકરણમાં કન્વર્ટ કરી દઈએ. સો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, જ્યાં y ધરી ઉપર ln R લઈશું, x ધરી ઉપર t લઈએ, સમય t. બરાબર? તો m જે ઢાળની કિંમત છે એ આપણને -k બરાબર મળશે, અને c એટલે ઇન્ટરસેપ્ટ કહેવાય, આંતરછેદ, જેની કિંમત ln R0 બરાબર મળશે. આટલો પોઈન્ટ તો ક્લિયર થાય છે ને? ઓકે, તો ચાલો આપણે એ જ વસ્તુ અહીંયા ગ્રાફિકલ મેથડ દ્વારા દર્શાવી દઈએ. બોલો, y અક્ષ ઉપર આપણે કોને લઈએ? ln R. x અક્ષ ઉપર આપણે કોને લઈએ? સમય t ને. ચલો, આ આલેખ પણ ડેફિનેટલી કોનો છે? પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો જ છે. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ આલેખમાં પદ y અક્ષ પર કયું હતું? પ્રક્રિયકની સાંદ્રતા R હતી અને t હતું. અહીંયા આખું પદ છે ln R. સમજાય છે? તો આ જે ln R છે, તો એ જેમ જેમ સમય વધતો જશે, સો ડેફિનેટલી આ મૂલ્ય પણ તો ઘટતું જશે. પણ આ જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે આ x અક્ષની રેખાને અડકવાનું નહીં, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, સપાટી સંપૂર્ણ ઢંકાતી નથી. ઓકે, ચલો અહીંયા માની લો કે તમે ઓલરેડી 4 મૂલ્ય મેળવી લીધા હોય. બરાબર? હવે આ જે રેખા છે એને તમે પાછળની તરફ લંબાવો, પછી એ જ્યાં છેદે છે એને આપણે C કહીશું, આંતરછેદ, અને એની કિંમત કોન્સ્ટન્ટ જ મળશે. જુઓ, ln R0 જો મળે છે. હવે આ ઢાળ માટે નજીકના કોઈ પણ બે બિંદુ માટે તમે આ પ્રમાણેનો ગ્રાફ દોરો, તો ઢાળ એટલે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ થશે. વાય પરની કિંમતનો ફેરફાર માઇનસ એક્સ અક્ષની છેદમાં એક્સ અક્ષની કિંમતનો ફેરફાર. તો એ જે ઢાળની કિંમત છે એ બોલો તમને -k બરાબર મળશે. અને આ ઢાળ ઉપરથી તમે વેગ અચળાંકની કિંમત મેળવી શકો. આટલો પોઈન્ટ ક્લિયર થયો? ચલો, હવે આના પર રિપીટેશન કરવાની જરૂર છે કે નહીં? જે છતાં બી મારી જવાબદારી છે કે હું તમને ફરીથી રિપીટેશન આટલું કરાવી દઉં એટલે માઇન્ડની અંદર આખો ટોપિક ઉતરી જશે. ચલો, સૌથી પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે એવું કહી શકાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ને સમપ્રમાણમાં હોય. બરાબર? તો આપણે એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. ત્યાર પછી આપણે પ્રક્રિયાને ધારી લીધી કે R થી P તરફની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો માત્ર પુરોગામી પ્રક્રિયા માટે આપણે વિકલનીય વેગ સમીકરણ લખવું પડશે. સો આ જે વેગ છે તે આપણે ત્વરિત વેગના સ્વરૂપમાં લેવાનું. વિકલિત સ્વરૂપમાં જો પદ હોય તો જ આપણે એનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન કરી શકીએ. સો -dr/dt ઇઝ ઇક્વલ ટુ k × R ની સાંદ્રતાનો એક જ ઘાત લખાય. કંઈ નહીં લખો એટલે એક ઘાતાંક કન્સિડર થાય.
પણ એક સિવાયનો જો કોઈ પણ ઘાતાંક હોય તો એ આપણે અંદર ત્યાં એપ્લાઇડ કરવો પડે. માઇનસ dr બાય આર, હવે આરને આપણે અહીંયા છેદમાં લાવી દઈએ, drના છેદમાં ને ડીટીને કે સાથે ગુણી દઈશું. સો માઇનસ dr બાય આર ઇઝ ઇક્વલ ટુ કે ડીટી લખાશે. ઋણ નિશાની આપણે આને આપી દઈએ. સો dr બાય આર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માઇનસ કે ડીટી. આને આપણે લખીએ સમીકરણ નંબર 1. બંને તરફ વિકલિત સ્વરૂપના પદો છે તો આ સમીકરણને આપણે શું કરી દઈએ? સંકલન. સો ઇન્ટિગ્રેશન ઓફ dr બાય આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ કે ડીટી લખાશે. ચલો અહીંયા કે આપણી પાસે તાપમાન અચળ છે, કારણ કે આ જે પ્રક્રિયા છે તે કોઈ એક જ તાપમાને થાય છે. ધેટ મીન્સ કે વેગ અચળાંકની કિંમત બદલાતી નથી. ને ઋણ નિશાની સાથે આપણે કેને સંકલન ચિહ્નની બહાર લઈ લઈએ. સો ધેર ફોર ઇન્ટિગ્રેશન ઓફ dr બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. dr બાય આરનું ઇન્ટિગ્રેશન ln r થાય. ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આઈ. આ એટલે સંકલન અચળાંક, જેને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ કહેવાય. એટલે આપણે આઈ સંજ્ઞા અહીંયા ઉપયોગ કરી છે. ચલો t બરાબર 0 લઈએ તો આરની કિંમત r0 લઈ શકાય. તો ચલો અહીંયા t બરાબર 0 મૂકો એટલે આ જે r છે તે r0 થઈ જાય. સો ધેટ મીન્સ ln r0 થશે. સો ln r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ 0 પ્લસ શું લખાશે? i. સો ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ln r0. હવે આ જે i ની કિંમત છે તે આપણે અહીંયા એપ્લાઇડ કરી દઈશું. રેડી? સો ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ શું લખાશે? ln r0. હવે આ સમીકરણ ઉપરથી આપણે સીધી રેખા મેળવવા માટેનું સમીકરણ લઈએ. બરાબર? તો સૌથી પહેલાં તો આ સમીકરણ નંબર 3 જે છે એને આપણે y બરાબર mx પ્લસ c ના સ્વરૂપમાં રૂપાંતરણ કરી દઈએ. પોઈન્ટ ક્લિયર થયો? ચલો ln r વિરુદ્ધ સમય t નો આલેખ દોરશો તો જેમ જેમ સમય વધશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા સીધી રેખાના સ્વરૂપમાં ઘટશે, વક્રના સ્વરૂપમાં ઘટશે નહીં. બરાબર? 4 તમે અવલોકન મુજબ બિંદુ ગોઠવી લીધા. બરાબર? આ રેખાને પાછળ તરફ લંબાવો, જ્યાં છેદે ત્યાં આપણને ઇન્ટરસેપ્ટ c મળશે, જેના પરથી પ્રક્રિયકની મૂળ સાંદ્રતા r0ની કિંમત મેળવી શકાય. ઓકે, ચલો કોઈ પણ નજીકના બે બિંદુઓને તમે ટચ કરીને સ્લોપ બનાવો. સ્લોપ એટલે ડેલ્ટા વાય ડિવાઈડ બાય ડેલ્ટા એક્સ થશે. વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. સો દેટ મીન્સ કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માઇનસ કે. સો દેરફોર વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માઇનસ ઢાળ. સમજાઈ ગયું? તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હજી અધૂરી થિયરી છે. વેગ અચળાંકનું સૂત્ર હજી આવ્યું નથી. ચલો હવે આપણે વેગ અચળાંકનું સૂત્ર મેળવવાનું છે. તમે આ જે ગ્રાફ દોરી દીધો છે વિદ્યાર્થી મિત્રો, એ ln r વિરુદ્ધ t નો દોરી દીધો છે. ln r વિરુદ્ધ t નો દોરી દીધો છે. હવે આપણે આ સમીકરણ નંબર 3 નો ઉપયોગ કરીશું અને એના ઉપરથી આ જે ln છે એને આપણે લઘુગણક સ્વરૂપમાં લઈ જઈશું, જેને 10 પાયાવાળા લઘુગુણક સ્વરૂપની અંદર આપણે કન્સિડર કરી શકીએ. આમાંથી જે કંઈક તમારે પેમ્પલેટમાં લખવું હોય એ લખી દો. ચલો હવે આપણી પાસે આ જે ઇક્વેશન નંબર 3 છે એના પરથી હવે થોડુંક આપણે સાદુરૂપ બદલીશું અને આને 10 પાયાવાળા લઘુગણકના સ્વરૂપની અંદર રૂપાંતરિત કરીએ. હવે આપણી પાસે જે ઇક્વેશન નંબર 3 હતું એ કંઈક આ પ્રમાણેનું હતું કે ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ ln r0, આવું કંઈક હતું. હવે આ જે સમીકરણ છે ઉપરનું સમીકરણ, એને 10 પાયાવાળા લઘુગણક સ્વરૂપમાં ફેરવતા. ચલો આનું લઘુગણકીય સ્વરૂપમાં તમે ફેરવશો એટલે 2.303 log base 10 r થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ 2.303 log base 10 r0 લખાય. આવું તમે ઉષ્માગતિશાસ્ત્રમાં જોયું છે. જેટલી પણ બાજુ, બંને બાજુ જે છે બરાબરની, એને આપણે 2.303 વડે ભાગી નાખીએ. સો ધેરફોર આ પદ બનશે log base 10 r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt ડિવાઈડ બાય 2.303 પ્લસ log base 10 r0. ફરી પાછું આ જે સમીકરણ છે આને આપણે ઇક્વેશન નંબર 4 આપી દઈએ. શું આપી દઈએ વિદ્યાર્થી મિત્રો? ઇક્વેશન નંબર 4. હવે આ જે આપણી પાસે ઇક્વેશન નંબર 4 છે એને ફરી પાછું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સીધી રેખા મેળવવા માટેના સમીકરણમાં કન્વર્ટ કરીએ.
તો વાય ધરી ઉપર શું લઈ લઈએ? log base 10r. એક્સ ધરી ઉપર ફક્ત સમય જ લેવાનો છે અને એમ એટલે ઢાળની કિંમત જે મળશે -k/2.303 અને સી એટલે ઇન્ટરસેપ્ટ આંતરછેદ જેની કિંમત મળશે log base 10r 0. ઓકે, તો ચલો ગ્રાફ દોરી દઈએ. એ ગ્રાફ તમને આ પ્રમાણેનો મળશે. અહીંયા વાય અક્ષ પર આપણે શું લઈ લઈએ? log base 10r. જુઓ અહીંયા લઈ લીધું છે. ઓકે, એક્સ અક્ષ ઉપર આપણે શું લઈ લઈએ? સમય ટી. તો ઘટશે સીધી રેખાના સ્વરૂપમાં. આ લીટીને સંપૂર્ણ ટચ નથી કરવાનો બિકોઝ આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો આલેખ છે. 4 અવલોકન તમે મેળવી લીધા છે, એને આ પ્રમાણે સીધી રેખાના સ્વરૂપમાં ઇન્ડિકેટ કરી દો. હવે આ રેખાને તમે પાછળ તરફ લંબાવો અને પાછળ તરફ લંબાવવાથી જ્યાં છેદ છે એને આપણે શું કહીશું? આંતરછેદ. log base 10r0. હવે થશે શું ખબર? આ જે log base 10r0 ની જે કિંમત આવે, જો તમારે મૂળ સાંદ્રતા શોધવી હોય તો તમારે આનો એન્ટી લોગ કરવો પડશે, કારણ કે લોગનો વ્યસ્ત શું કહેવાય? એન્ટી લોગ. એટલે એ સીધો તમને કોની કિંમત આપશે? r0ની કિંમત આપશે. ઓકે, ચલો અહીંયા આપણી પાસે કોઈ પણ બે બિંદુને તમે આ પ્રમાણે જોઈન્ટ કરી દો, તમને ઢાળની કિંમત મળશે. તો એ ઢાળ મળશે -k/2.303. હવે જરાક અહીંયા ફોકસ કરો. આની પહેલાંનો જે આલેખ હતો એ LNR વિરુદ્ધ ટીનો હતો, જ્યાં ઢાળની કિંમત -k જ મળતી હતી. આ બોર્ડમાં MCQ પૂછાય છે એટલે હું તમને ઇન્ડિકેટ કરાવું છું. જ્યારે અહીં જે આલેખ છે log r વિરુદ્ધ ટીનો આલેખ છે, તો ત્યાં તમને ઢાળની કિંમત મળશે -k/2.303. હવે આ ઢાળ ઉપરથી તમે ઓલરેડી કેની કિંમત મેળવી શકો. ઓકે, સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઢાળ ઇન્ટુ 2.303 લખાય કે નહીં? બરાબર. જે વિદ્યાર્થીને આવા કંઈક સ્ટેપ્સ ખબર પડશે તે ઇઝીલી, હવે માઇનસ ઢાળ છે તો સાંદ્રતાનો ફેરફાર તો તમને જે મળવાનો છે ઋણ મળવાનો છે, માઇનસ માઇનસ તો પ્લસ જ થઈ જવાનું છે. કારણ કે ઢાળ એટલે દરેક વખતે બોલું છું વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર, ડેલ્ટા વાય ડિવાઈડ બાય ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાય એટલે અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, જે બાદ બાકી તમને ઋણ મળશે, સો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને એ ઢાળની સાથે તમારે કોને ગુણિત દેવાનું છે? 2.303 ને. આટલી વાત ક્લિયર થઈ ગઈ? ચલો, આ તો તમને સંપૂર્ણપણે આવડી જશે. સો ગ્રાફ ઇઝ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ કે જે તમારે જોવાનો છે. હવે આજે તમને ઇક્વેશન નંબર 4 મળે છે, એને થોડુંક આપણે સાદુરૂપ સ્વરૂપમાં ફેરવી દઈએ. આ જે પદ છે -kt/2.303 એને આપણે ડાબી તરફ લાવી દઈએ, અને જે log r છે એ પદને આપણે ક્યાં લઈ લઈએ? જમણી તરફ. બરાબર. તો ચલો સમીકરણ 4 પરથી એવું આપણે લખીએ. સમીકરણ 4 પરથી kt/2.303 ઇઝ ઇક્વલ ટુ log base 10r0 માઇનસ log base 10r થશે. લોગની અંદર પદોની બાદબાકી હોય એટલે સીધો આપણે પદોનો શું લઈ શકીએ? ભાગાકાર લઈ શકીએ. સો ધેરફોર kt/2.303 ઇઝ ઇક્વલ ટુ log r0 ના છેદમાં r આવશે. હવે આના પરથી તમે વેગ અચળાંકને સૂત્ર કરતા બનાવી શકો કેને. તો ચલો કેને આપણે કરતા બનાવીશું. સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય t ઇન્ટુ log r0 છેદમાં શું લખાશે? r. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સમીકરણ આવી ગયું. બરાબર. શું હતું? k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય t log base 10 r0 ના છેદમાં r. અગાઉ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે તમને ઇન્ડિકેશન કરાવ્યું હતું, જે કહ્યું હતું, સેમ અહીંયા પણ એ જ વસ્તુ કોન્સ્ટન્ટ છે કે r0 કદી બદલાય નહીં, કારણ કે ઇન્ટરસેપ્ટ મળે છે. બરાબર. તમે આનો વ્યસ્ત લઈ લેશો એન્ટીલોગ એટલે સીધી તમને મૂળ સાંદ્રતાની કિંમત મળી જશે. સો r0 કદી બદલાય નહીં. જે કંઈક બદલાશે તે તમારી પાસે કઈ બદલાશે? r બદલાશે. તો જો આપણે t બરાબર t લઈ લઈએ અલગ અલગ સમય, તો
તો 2.303 ડિવાઈડ બાય ટી ઇન્ટુ log બેઝ 10 R0 છેદમાં RT. આ સૂત્ર તમારે દાખલામાં એપ્લાઇડ કરવાનું આવશે. ચલો હવે આપણી પાસે બે જુદા જુદા સમય લઈએ, એના પર આધારિત પણ તમે આ પ્રકારનું ઇક્વેશનને ટ્રાન્સફોર્મ આપી શકો છો. ટી ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ T1, તો R જે લેવાનું છે તે આપણે લઈશું R1, બરાબર, અને ટી બરાબર લઈ લઈએ T2. તો આ જે R છે એ તમને શું મળી જશે? R2. તો હવે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ બનશે વેગ અચળાંકનું એ આ પ્રમાણે બનશે: K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T2 માઇનસ T1. કારણ કે આપણે ટી એક જ મૂકવાનો છે, ટી એક જ મૂકવાનો છે, પણ માની લો ટીની શરૂઆત 0થી નથી થતી, ડાયરેક્ટ 30 સેકન્ડથી જ થાય છે. તો તમારા માટે તો અત્યારે થિયરી ટી બરાબર 0 સમયને ધ્યાનમાં રાખીને નક્કી થઈ છે, પણ જો શરૂઆતનો સમય 30 સેકન્ડ આપ્યો હોય તો એની બાદબાકી તો મેળવવી પડે ને સમયની. ઓકે, સો 2.303 ડિવાઈડ બાય T2 માઇનસ T1 ઇન્ટુ log બેઝ 10 R1 છેદમાં R2. હવે તમારો શરૂઆતનો T1 જે છે તે 30 સેકન્ડ છે, દેટ મીન્સ R1 કદી નહીં બદલાશે, જે ચેન્જ થશે એ R2 જ ચેન્જ થશે. તો આપણે આ પ્રમાણે બે અલગ અલગ સમય હોય તો એના ફેરફાર દ્વારા પણ વેગ અચળાંકની કિંમત મેળવી શકીએ. પણ બને ત્યાં સુધી દાખલાની અંદર આપણે આ જ સૂત્રને એપ્લાઇડ કરવાના છે, એટલે આને બરાબર ધ્યાનમાં રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સની થિયરી પૂરી થઈ હજી, જેની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કોનું સૂત્ર એપ્લાઇડ કરી લીધું? વેગ અચળાંકનું, જે આપણે પ્રાપ્ત કરી લીધું. હવે આ જે આપણી પાસે વેગ અચળાંકનું સૂત્ર છે એના ઉપરથી હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2નું સૂત્ર મેળવીશું. ઓકે, હવે આમાંથી કોઈ પણ વસ્તુ તમારે પેમ્પલેટમાં લખવી હોય તો લખી દો. ચાલો હવે આપણે જે નેક્સ્ટ માહિતી ઉપર જવાના છે એ આ જ પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2નું આપણે સૂત્ર એપ્લાઇડ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર મેળવી લીધું એને હું અહીંયા લખું છું. K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય ટી log બેઝ 10 R0 છેદમાં RT. ઓકે, આ સમીકરણ આપણે મેળવી લીધું. હવે પ્રીવિયસ લેક્ચરમાં જ આપણે જોયું છે કે અર્ધાંશીય સમય એટલે એવો જરૂરી સમય કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતાને તેની મૂળ સાંદ્રતા કરતાં 50% એટલે કે અડધી થવા માટે લાગતો સમય. R0 કદી અડધું ન થાય, હંમેશા કઈ કિંમત અડધી થાય? RTની કિંમત અડધી થશે. ઓકે, તો એ ક્યારે અડધી થાય? જ્યારે T બરાબર શું હશે? T1/2. તો RT એ R0 બાય શું થશે? 2 થશે. ચલો આ કિંમતો આપણે આ વેગ અચળાંકના સૂત્રમાં મૂકી દઈશું. સો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T1/2 ઇન્ટુ log બેઝ 10 R0 છેદમાં R0 ભાગ્યા 2. R0 કોન્સ્ટન્ટ થશે, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T1/2 ઇન્ટુ log 2. જો log 2ની અંદર તમે કેલ્ક્યુલેટર પર મેળવશો કે log ટેબલમાં જોશો તો એની કિંમત આપણને ખ્યાલ જ છે. log 2ની કિંમત 0.3010 આવશે. કેલ્ક્યુલેટર ઉપર મેં તમને log કેવી રીતે શોધવાનો શીખવાડ્યું હતું સંતુલન ચેપ્ટરમાં. ન યાદ રહેતું હોય તો 11 સાયન્સના એ ચેપ્ટરના દાખલાને તમે જોશો એટલે તમને ખબર પડી જશે. આ બેનો ગુણાકાર કરશો 2.303 ગુણ્યા 0.3010 તો એ આપણને મળશે 0.693. બરાબર, એટલે K મળશે. K ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય T1/2. હવે તમે અહીંયા T1/2ને સૂત્ર કરતાં બનાવશો તો 0.693 ડિવાઈડ બાય શું થશે? K થશે. ઓકે, આ જે તમને ઇક્વેશન મળ્યું, આ સૂત્ર જે મળ્યું એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2નું સૂત્ર, જેમાં તમે જોઈ શકો છો
કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય જે છે તે ફક્ત વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ મૂળ સાંદ્રતાનો અહીંયા કોઈ ઉલ્લેખ અર્ધાયુષ્ય સમય સાથે આપ્યો નથી. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે અર્ધ આયુષ્ય સમય બરાબર, ભલે પ્રક્રિયકની સાંદ્રતાને તમે ચેન્જ કરતા જશો તો પણ T1/2 ઉપર એનો કોઈ અસર થશે નહીં, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે પ્રેક્ટિકલી કન્સેપ્ટ છે એ અચળ રહે છે, એ બદલાતો નથી. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે, કોઈ આધાર રાખતો નથી. આટલી વાત સમજાઈ ગઈ? ચલો હવે આ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર કે આ રહ્યું અહીંયા આપ્યું છે 2.303 / T log R0/RT. T1/2નું સૂત્ર છે 0.693 / K. તો હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોવા પડે, બરાબર. તો એના ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. તો C2H4 gaseous plus H2 gaseous gives C2H6 gaseous, બરાબર. તો આના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો સૂત્ર લખવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ -d C2H4/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ C2H4ની સાંદ્રતાનો 1 ભલે પ્રક્રિયકો બે છે પણ આ પ્રક્રિયાનો વેગ ફક્ત ઇથેનની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. આટલી વાત સમજાઈ ગઈ? ઓકે, ચલો ત્યાર પછી જો આપણે બીજી રીતે સમજવું હોય તો કેટલીક કેન્દ્રીય સમસ્થાનિકના વિઘટનની પ્રક્રિયા, કેન્દ્રીય સમસ્થાનિકના વિઘટનની પ્રક્રિયા જે પણ પ્રથમ ક્રમની જ બને છે. હવે આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. હવે આપણી પાસે આ જે કેન્દ્રીય સમસ્થાનિક છે એ કેન્દ્રીય સમસ્થાનિકના વિઘટનની પ્રક્રિયા કુદરતી હોય કે કૃત્રિમ હોય, બંને પ્રકારની વિઘટનની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને જ અનુસરે છે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર. એટલે જે કેન્દ્રીય સમસ્થાનિકના વિઘટનની પ્રક્રિયા કુદરતી રીતે લો કે કૃત્રિમ રીતે લો, લેબોરેટરીમાં તમે ઉત્પન્ન કરો કે પછી કોઈ પ્રેક્ટિકલી બેઝ ઉપર તમે ઉત્પન્ન કરશો, તે બધી જ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાને જ અનુસરશે. મતલબ કે એવા કેસમાં એના વિઘટન માટે જો વેગ અચળાંકની કિંમત શોધવી હોય તો તમારે આ જ સૂત્રને એપ્લાય કરવાનું, અને એનો અર્ધાયુષ્ય સમય શોધવો હોય તો આ જ સૂત્રને તમારે એપ્લાય કરવાનું રહેશે. ચલો આજે તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા જુઓ છો એ ગેસિયસ, એક્વિયસ, લિક્વિડ ગમે પરિસ્થિતિની અંદર પ્રક્રિયકો હોય તો તમે લાગુ પાડી શકો. પણ જો આપણી પાસે પ્રક્રિયકથી નિપજ તરફ બધી વાયુમય સ્પીસીસ જ હોય તો આવી વાયુમય કલા માટે, વાયુરૂપ મિશ્રણ માટે તમે કેવી રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક Kનું સૂત્ર એપ્લાઇડ કરી શકો એની હવે આપણે માહિતી મેળવીએ. જ્યાં વાયુમય પદાર્થ માટે દબાણ એની શું ગણવામાં આવશે? સાંદ્રતા. સમજાઈ ગયું? તો હવે આપણે એ મેળવીશું વાયુમય સ્પીસીસ માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે Kનું સૂત્ર. તે આપણે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મેળવીશું નહીં, કારણ કે એ તો કોન્સ્ટન્ટ જ આવવાનું છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે માની લો કે આપણી પાસે વાયુમય કલા હોય તો વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનું સૂત્ર આપણે ઉપજાવવાનું છે. વાયુમય કલા હોય તો વાયુમય કલા માટે પ્રક્રિયકથી નિપજ તરફ જેટલા પણ ઘટકો છે વાયુમય સ્વરૂપમાં હશે એવું આપણે અહીંયા સમજવાનું છે. તો કોઈ એક સામાન્ય તાપમાને સામાન્ય વાયુમય કલાની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અનુસરે છે, જે સમીકરણ છે A gaseous gives B gaseous plus C gaseous, આવું આપણને એક સમીકરણ જોવા મળે છે, જેમાં A, B અને C આ ત્રણેય ઘટકો વાયુમય સ્વરૂપમાં છે. વાયુમય એના 1 મોલ
માંથી વાયુમય બી અને વાયુમય સી નિપજોના એક મોલ ઉત્પન્ન થાય છે. હવે આપણે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો માહિતગાર મેળવવું હોય તો આનું જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે વેગ સમીકરણ છે, બરાબર, એ વેગ સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકીએ કે -dA/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A ની સાંદ્રતાનો 1 ઘાત થશે. અને આના ઉપરથી જો આપણે વેગ અચળાંકનું સૂત્ર મેળવવું હોય તો 2.303 ઇન્ટુ log base 10 PA જેનું ઇનિશિયલ પ્રેશર અને PA એટલે T સમયનું પ્રેશર, જેને આપણે ફાઇનલ પ્રેશર કહીશું. કારણ કે આપણે અહીંયા ફક્ત પ્રક્રિયકની સાંદ્રતા જ લઈએ છે, તો પ્રક્રિયકની સાંદ્રતા લઈએ તો એવું કહી શકીએ કે એ વાયુના આંશિક દબાણ જે શરૂઆતનું લઈશું અને એ વાયુનું આંશિક દબાણ કે જે આપણે ફાઇનલ સ્ટેજનું લઈશું. જો તમારે આ પ્રમાણે ગુણોત્તર ન લખવો હોય તો આની જગ્યાએ આપણે બીજું સમીકરણ લખી શકીએ 2.303 ડિવાઇડ બાય T ઇન્ટુ log base 10 PA 0 સમયની દબાણ માહિતી અને PA ની T બરાબર T સમયની માહિતી. સો ડેફિનેટલી આપણે એનું T બરાબર 0 સમય આંશિક દબાણની માહિતી મેળવવી પડે, બરાબર. તો જો માની લો આપણી પાસે T બરાબર 0 સમય છે એટલે કે ઇનિશિયલ ટાઈમ કહેવાય. આને બરાબર સમજો કે કોમ્પ્લિકેટેડ બનશે નહીં સમજ પડી તો. ઇનિશિયલ સમય એટલે કે શરૂઆતના સમયની અંદર એ વાયુનું આંશિક દબાણ આપણે PI જેટલું લઈ લઈએ, બરાબર. ચલો હવે T બરાબર T જ્યારે સમય હોય ત્યારે કુલ દબાણ આપણને આવું PT જેટલું જોવા મળશે, કેપિટલ P જે T સમયનું કુલ દબાણ છે. હવે આખા પાત્રની અંદર આ સામાન્ય વાયુમય સ્પીસીસ જે મિશ્રણના સ્વરૂપમાં જોવા મળશે, દરેક વાયુ એકબીજાની અંદર ભળી જશે. તો જો એના પરથી તમારે કુલ દબાણ શોધવું હોય, કુલ દબાણ, તો આ ત્રણેય વાયુના આંશિક દબાણનો શું બનશે? સરવાળો. તો અહીં આપણે લખી શકીએ કે PT ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ PC થશે. કયા નિયમ મુજબ? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ કે વાયુમય પાત્રનું કુલ દબાણ જે T બરાબર T સમયનું છે, તો એ ત્રણેય વાયુના T બરાબર T સમયના આંશિક દબાણના સરવાળા બરાબર થશે, બરાબર. જ્યાં PA એ વાયુનું આંશિક દબાણ, PB B વાયુનું આંશિક દબાણ અને PC C વાયુનું આંશિક દબાણ. પણ હવે તમારી પાસે આ જે ત્રણેય ઘટકો છે એ ત્રણેય ઘટકના T બરાબર T સમયના તમને આંશિક દબાણ જોઈશે. હવે એનું T બરાબર 0 સમય આંશિક દબાણ તો તમે લઈ લીધું છે PI એટમોસ્ફિયર. અહીંયા આપણે એકમ લખી દઈએ PI એટમોસ્ફિયર. હવે એ વાયુ માટે T બરાબર 0 થી T બરાબર જ્યારે T સમય થાય છે ત્યારે એના આંશિક દબાણમાં x એટમોસ્ફિયર જેટલો શું થશે? ફેરફાર. આવું આપણે ધારી લઈએ. તો જો આમાં x એટમોસ્ફિયર જેટલું દબાણ એ શરૂઆતના દબાણમાંથી બાદ થાય તો આ બંનેના એક મોલ ઉત્પન્ન થાય. તો એ વાયુના આંશિક દબાણમાં જેટલો ફેરફાર થશે સામે B અને C નો પણ એટલો જ આંશિક દબાણનો ફેરફાર બોલો વધારાના સ્વરૂપમાં વધશે, બરાબર. સો ડેફિનેટલી અહીંયા આપણે રિએક્શન લખવી પડશે કે A gaseous gives B gaseous plus C gaseous. ઓકે, ચલો અહીંયા આપણે લઈ લઈએ T બરાબર 0 એટલે આપણે એને PI એટમોસ્ફિયર કહીએ. એટલે શરૂઆતનું આ બંને માટે બોલો 0 એટમોસ્ફિયર થશે. ચલો અહીંયા આપણે લઈ લઈએ T બરાબર T સમય, તો PI માઇનસ x એટમોસ્ફિયર. તો આનું આપણે શું લઈ લઈશું? બોલો x એટમોસ્ફિયર લઈ લઈશું. જેટલો આની અંદર T બરાબર T સમયે ઘટાડો થાય એટલો જ B અને C નો T સમયે શું થશે? વધારો થશે, જે x એટમોસ્ફિયર જેટલો છે. ઓકે, તો ચલો હવે આપણે શરૂઆતનું દબાણ શું મેળવી લઈએ? PT મેળવી લઈએ, બરાબર. તો ચલો PT કેટલું થશે? તો PA પ્લસ PB પ્લસ PC થશે કે નહીં? શરૂઆતનું દબાણ શું થશે? PT ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ PC, બરાબર. ચલો હવે આ કુલ દબાણ છે ને, આપણે અહીંયા P ટોટલ લખી દઈએ એટલે આપણે અહીંયા PT લખી દઈએ. આનું કેટલું છે? PI માઇનસ x પ્લસ x કાઉન્સ છોડી દઈએ તો PI માઇનસ x પ્લસ x, એક x કેન્સલ થઈ ગયું.
સો ધેરફોર પીટી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ એક્સ આવું આવશે. હવે જો તમારી પાસે એનું શરૂઆતનું આંશિક દબાણ તો છે જ, પણ ટી બરાબર ટી સમયનું આંશિક દબાણ શોધવું હોય તો તમારે એક્સ ની કિંમત મૂકવી પડે. તો ચલો અહીંયાથી આપણે કરતા કોને બનાવીશું? એક્સ ને. સો પીટી માઇનસ પીઆઈ. બોલો આ કિંમત કોની મળી ગઈ? એક્સ ની મળી ગઈ. આખું રૂપાંતરણ બરાબર સમજજો, બરાબર. વિડીયો ફરીથી પાછો રિવાઇન્ડ કરીને જોજો એટલે તમને આખી સંપૂર્ણ માહિતી ખબર પડશે. ચલો એનું આપણી પાસે શરૂઆતનું દબાણ તો છે, પણ એનું આપણે ફાઇનલ જે ટી સમયનું આંશિક દબાણ જોઈએ તે આપણી પાસે નથી. તો એ એક્સ ની કિંમત અહીંયા હવે મૂકીશું, બરાબર. તો ટી બરાબર ટી સમયે આપણે એ વાયુનું શું મેળવીશું? આંશિક દબાણ. અને ત્યાર પછી આપણે વેગ અચળાંકનું સૂત્ર એપ્લાય કરીએ એટલે તમને કિંમત મળી જશે. સમજાઈ ગયો? તો ચલો આમાંથી ફટાફટ કંઈક લખવું હોય તો લખી દો. હવે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંયા એક્સ ની કિંમત મૂકશું એટલે પીએ નું ટી બરાબર ટી સમયે આપણને આંશિક દબાણ મળી જશે. ઓકે, હવે આપણે જે એક્સ ની કિંમત છે તે આપણે અહીંયા મૂકી દઈએ. તો પી એ આપણે ટી બરાબર ટી સમયનું મેળવીશું, જે કિંમત કેટલી છે? પીઆઈ માઇનસ એક્સ એટમોસ્ફિયર. પીઆઈ ની ત્યાં કિંમત મૂકો એક્સ ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે. તો પીટી માઇનસ પીઆઈ. સો પીઆઈ માઇનસ પીટી પ્લસ પીઆઈ થશે એટલે 2પીઆઈ થઈ જશે માઇનસ પીટી. બોલો આ આપણને જે મળી ગયું તે એ સમયનું ટી બરાબર ટી સમયનું આંશિક દબાણ. હવે આપણે અહીંયા મૂકી દઈએ. સો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય ટી ઇન્ટુ log બેઝ 10. ચલો પી ઓફ 0 એટલે ઇનિશિયલ, એ પીઆઈ એટમોસ્ફિયર છે, અને આ જે બાદ બાકી છે તે આપણે અહીંયા મેળવી લીધી 2પીઆઈ માઇનસ પીટી. તો જ્યારે કોઈ પણ વાયુમય કલા હશે તો એના માટે વેગ અચળાંકનો સામાન્ય સૂત્ર આપણે આ પ્રમાણે એપ્લાઇડ કરીશું, બરાબર. પીઆઈ પીટી તો તમને રકમની અંદર કુલ દબાણ આપી જ દેવામાં આવશે જે ટી બરાબર ટી સમયનું હશે. જે ઇનિશિયલી દબાણ હશે એને આપણે આઈડેન્ટિફાઈ કરવું પડશે. હવે અહીંયા તો એ વાયુની મોલ સંખ્યા 1 હતી, જો 2 હોય 2a તો અહીંયા માઇનસ 2x થાય, તો ત્યાં આપણે ગણતરી કરવી પડે. સમજાઈ ગયું? તો આ હતી તમારી પાસે વાયુમય સ્પીસીસ ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. તમને આ ખબર ખાસ હોવી જોઈએ તો તમે આ સૂત્રને એપ્લાઇડ કરી શકો. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીની જે કંઈ માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, જે શોર્ટકટ માહિતી છે. તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ થિયરી 2 વખત લખવાની મારા તરફથી જવાબદારી છે, પણ તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની રહેશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.